i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। માલપુર તાલુકામાં મોટી સંખ્યામાં પશુપાલકોની સભા મળી। આજરોજ માલપુર તાલુકાના પશુપાલકો સાબર ડેરીના પ્રશ્નો માટે આજરોજ મોટી સંખ્યામાં દૂધ સભાસદો મળ્યા અને સાબર ડેરી સામે ગઈકાલ નિયામક મંડળીની બેઠક મળી, જેમાં આક્રોશ વ્યક્ત કર્યો। ભલે જે નિર્ણય કર્યા હોય, પરંતુ એનાથી અમને ફરક પડતો નથી, પરંતુ છેલ્લા 25 વર્ષથી સાબર ડેરીની આગેવાની કરવાવાળા સાબર ડેરીના ચેરમેન, એમડી અને સભ્યો, રાજકીય આગેવાનો તથા જેને દૂધ નથી ભરાતું એવા લોકો જોડે બેસી સમાધાન કરીએ અમને યોગ્ય નથી। અમારી લડત હંમેશા ચાલુ રહેશે, કારણ કે 1800 મંડળના પ્રતિનિધિ જોડે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા ચેરમેન કે એમડીને પડી નથી। તેમજ અમારા પશુપાલકો જેલમાં બંધ છે, જે પણ છૂટતા નથી, જેથી સમગ્ર જિલ્લામાં દૂધ ઉત્પાદન કરતા ગરીબ સભાસદો ક્યારે સાબર ડેરીને અને તેમના ભ્રષ્ટાચારીઓને માફ કરવા માંગતા નથી। આજરોજ સૌ દૂધ ગ્રાહકો એક નેમ સાથે પ્રતિજ્ઞા કરીએ છીએ કે જ્યાં સુધી સભાસદ મંડળીઓ સામે બેસી અને જો ચેરમેન સુમેળ ન કરે તો અમારી લડત હરહંમેશ ચાલુ રહેશે। ગુજરાત સરકારને પણ અમે વિનંતી કરવા માંગીએ છીએ કે સદર સાબર ડેરીનું નિયામક મંડળ દૂર કરી અને વહીવટદારની નિમણૂક કરવા પશુપાલકોની નમ્ર માંગણી છે। ગૌરીશંકર પટેલ, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। પટેલ, અમે 1800 થી 2000 મંડળીઓના પ્રતિનિધિઓ એટલે કે દૂધ ઉત્પાદકો ભેગા થયા અને અમે એવું નક્કી કર્યું કે ભાઈ કાલે નિયામક મંડળ અને જે અન્ય સભ્યો કે જે બહારના માણસો હતા એમના દ્વારા જે ત્યાં આગળ સમાધાન કર્યું એ અમને મંજૂર છે નહીં। કે જે લોકોને ઘેર ગાય નથી, ભેંસ નથી, દૂધના ધંધા વિશે એમને જ્ઞાન નથી, એ લોકો જો આનું સમાધાન કરવા માગતા હોય તો એ વસ્તુ ખોટી પડે, અમને માન્ય નથી। બીજું કે સંઘની 2800 મંડળીઓ છે, એમાં 950 મંડળીઓ સંઘની સભાસદ છે, તો નિયામક મંડળે આવી 950 મંડળીઓના પ્રતિનિધિ, ચેરમેન અગર તો સેક્રેટરીને બોલાવી અને એમના દ્વારા એમના હાથે બેસી અને આ બાબતનો મસલો કરવો પડે અને જે નિર્ણય લેવો હોય એ બધાને સાથે રાખીને લેવો પડે। એ લોકો જે નક્કી કર્યું એ અમને મંજૂર છે નહીં અને અમે મંજૂર રાખવા માગતા નથી। બીજી વસ્તુ એ કે નિર્દોષોને જે પૂર્યા છે એ નિર્દોષોને જ્યાં સુધી છૂટા કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાવફેરની રકમ અમે સ્વીકારવા માટે તૈયાર નથી। માલપુર તાલુકાના તમામ દૂધ ઉત્પાદકો ભેગા થઈ અને આજે નિર્ણય લઈએ છીએ કે જ્યાં સુધી નિર્દોષોને છૂટા નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે ભાવફેરની રકમ સ્વીકારવા માટે તૈયાર નથી। અમારી ભાવફેરની રકમ 20% જોઈએ છે, એ વાતમાં કોઈ બેમત નથી, બરોબર। તો દૂધ ઉત્પાદકોની એક માગણી છે કે જ્યાં સુધી આ વસ્તુનો નિર્ણય નહીં આવે, જ્યાં સુધી નિયામક મંડળ સંઘના જે સંઘ સભાસદ મંડળીઓના પ્રતિનિધિ સાથે બેસી એમના પ્રતિનિધિઓને બોલાવી અને આનું સમાધાન નહીં કરે ત્યાં સુધી અમારું દૂધ બંધ રહેશે અને બંધ રહેશે। અમે કોઈ ત્યાં સુધી અમે દૂધ આપવા માટે તૈયાર નથી। પોલીસની ગાડીઓ જો મોકલવામાં આવતી હોય તો એ વસ્તુ તદ્દન ખોટી છે, બરાબર, એ બંધ કરાવવી જોઈએ। અને માનો કે પોલીસની ગાડીઓ મોકલશે તો કોઈ ફેર પડવાનો નથી। લોકો દૂધ ભરવા તૈયાર ન હોય તો પોલીસની ગાડીઓ આવીને શું કરવાની છે, બરાબર। એટલે અમારી એક નિયામક મંડળ તેમજ સમગ્ર જનતાને એક વિનંતી છે કે માલપુર તાલુકાના જે દૂધ ઉત્પાદકો આજે ભેગા થયા એ બધાએ ભેગા થઈને આ નિર્ણય કર્યો છે કે એમને અમારું નાક દબાવ્યું છે, અમે એમનું ગળું દબાવવા માગીએ છીએ અને એ ગળું દબાવ્યા પછી જ જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે દૂધ ભરવા માટે તૈયાર નથી। અમારે બીજું કશું કહેવું નથી, અમારું દૂધ છે, અમે સ્વતંત્ર છીએ અને અમારું દૂધ ભરવા માટે અમે અમારી રીતે જ નિર્ણય લઈએ છીએ। એમાં કોઈનું દબાણ, કોઈ રાજકીય પક્ષનું દબાણ નથી અમારા ઉપર, કે કોઈ કિસાન સંઘના નેતાઓનું દબાણ નથી, કે કોઈ અન્ય નેતાઓનું પણ દબાણ નથી। અમે અમારી રીતે સ્વતંત્ર રીતે આ નિર્ણય લઈએ છીએ। અસ્તુ।